ધ્યાનમાં કોઈ જાણે નહીં, હું વરની ફૂઈ, ધોળી ધોળી મૂઈ, આ શબ્દો મેં ગયા છે. શું કામ કેવા પડ્યા? ના પાડવા છતાંય મનોજ સોરઠિયા, ઈશુદાન ગઢવી, ગોપાલભાઈ એમ કહે છે કે અમે આવતીકાલે જઈશું, અને ના પાડી અને સામેથી આ મારે ભાણું ધોરી નાખ્યું. ગોપાલ, ગુજરાતના ખેડૂતોને વીજ લાઈનોના મુદ્દે સરકારને દબાવવાનું જે ભાણું ભરાયું હતું ને, આ ભાણાને તમે તમારી વિધ્વંસકારી ટીમને મોકલી અને ધોરી નાખવાનું ષડયંત્ર કર્યું છે. ગુજરાતના ખેડૂતોનું તમે સૌથી મોટું પાપ કર્યું. હંમેશા કોઈ પણ લડાઈ હોય ને તો એમાં પરિવાર વગર તમે ના લડી શકો. તમારો પરિવાર તમારી પાછળ હોય ત્યારે જ તમે લડાઈ કરી શકો. તો ક્યાંક ઘણી વખત એવું થતું હોય કે પરિવારને એવું થતું હોય કોના માટે લડવું. તો પરિવાર હારે ચર્ચા એટલા માટે મેં કહું, ચર્ચા કર્યા પછી નક્કી કરીશ કે શું કરવું હોય. એટલે અત્યારે પાલભાઈ સક્રિય રાજકારણમાં, એટલે કે પહેલા જે પ્રકારે ગામડાઓ ગજવતા હતા એ જ પ્રકાર કે એક જાહેરાત પણ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા કે ભાઈ આવનારી 30 તારીખે પણ હજુ અમે કાર્યક્રમ આપશું. તો સવાલ એ છે લોકોનો કે પાલભાઈ એ જ ભૂમિકામાં હશે. જો પહેલી વસ્તુ તો એ છે, ગુજરાતીના શબ્દો બહુ મહત્વના છે. રાજકારણ અને રાજનીતિ વચ્ચે બહુ ફરક છે. મારી જિંદગીમાં મેં રાજકારણ નથી કર્યું, હું રાજનીતિ કરવા વાળો માણસ છું. ખેડૂતોથી નારાજગી છે કે ખેડૂતો એક પછી એક આમ યુટર્ન લેવા લાગ્યા. ખેડૂતો એટલું તો દલીલ કરી શકતા હતા, અથવા તમે એમના એ સમયે નેતા હતા, તમારી પાસે આવીને કહી શકતા હતા કે ભાઈ આ અમને મુશ્કેલી છે. આ પ્રકારે આટલી મોટી યાત્રા અચાનક ખતમ થઈ જાય, ગાંધીનગર જ જવાનું હતું તો વચ્ચે ઓગણજ સભા છે એની પહેલાં કેમ જાહેરાત ન કરવામાં આવી? અન્ના કેજરીવાલની નીચલી ધરી છો. અન્ના હજારે આંદોલનમાં એક નહીં 1000 વાર પ્રસ્તાવ આવ્યા છે. સરકારે મોકલા છે, તમે એ પ્રસ્તાવ લોકો સામે મોકલા છે, તો આ પદ્ધતિ તમે કેમ ભૂલી જાઓ છો? તમે જ્યારે સરકાર સામે બેસો છો ત્યારે આ જ પ્રસ્તાવો તમે સ્વીકારો છો, લોકો સામે મૂકો છો. તો જ્યારે કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ, બરાબર છે, એમને સરકારનો પ્રસ્તાવ આવે તો લોકો સામે મૂકવા પણ તમે ના દો અને ડાયરેક્ટ એમ કહો ચાલો ગાંધીનગર. એટલે તમારા પેટમાં પાપ લઈને તમે આવ્યા. પરિણામ એ હતું કે ગુજરાતના ખેડૂતો સરકાર જાહેરાત આપે, અદાણી જાહેરાત આપે, અને મોરબીનો ખેડૂત, વલસાડનો ખેડૂત, દ્વારકાનો ખેડૂત, અવથરાજનો ખેડૂત અદાણીની ઓફિસમાં જઈને કે મને બી લાઈન મેપ આપ. આ અદાણીની ઓફિસમાં ખેડૂતને જતો કર્યો છે, કાયદાથી અહીંયા પોતાનો હક માંગતો કર્યો છે. આ લડાઈ લડી છે અને આ લડાઈનું પરિણામ એ આવ્યું કે જે કંપની 10 લાખ સુધી મહત્તમ આપતી હતી એ કંપની આજે મારા ખેડૂતના જઈને પગ પકડે છે. 32 લાખ આપીશ, 42 લાખ આપીશ, મોટો થાંભલો આવ્યો છે, 58 લાખ આપીશ કારણ કે તારે સૌથી મોટો થાંભલો આવ્યો છે. જે 10 લાખ દેતા હતા એ 58 લાખે પહોંચ્યા છે. આ ગાંધીનગર આવવાથી પરિણામ મળ્યું કે નથી મળ્યું? ગાંધીનગર આવવાની લડાઈ ચાલુ કરી ને એની પહેલાં ખેડૂતોને ઓછામાં ઓછા 22 લાખથી લઈ અને 48 લાખ સુધીનો ફાયદો તો એમને થયો છે. અને જ્યાં જ્યાં કામ ચાલુ થયું ત્યાં ગયા છે અને કામ બાપના બોલથી અટકાવી દેવા છે. પાછા દેશના સરહદ પર લડતા જવાનના એ શહીદ જવાન પત્ની, એનો દીકરો આજની તારીખમાં બોર્ડરમાં છે. વિધવા બેન અને એની દીકરી, હું જિગ્નેશભાઈ ગયા ત્યારે મળવા અને એણે કહ્યું કે મને એવું કહેવાનું જાતા જ્યાં જવું હતું સાંભળો તો આવશે. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ચર્ચા છે કે ખેડૂતોનો દુશ્મન કોણ છે અને ખેડૂતો માટે મસીહા કોણ છે. ધારાસભ્યો ચૂપ રહ્યા, ભારતીય જનતા પાર્ટીથી ચૂંટાયેલા સાંસદો ચૂપ રહ્યા. એટલે કે 26માંથી 16 સાંસદોના એફિડેવિટ અમે ચેક કર્યા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી જીતેલા છે. ખેડૂત લખાવે છે પોતાના એફિડેવિટમાં, આમ છતાં એક શબ્દ નથી બોલ્યા. ગુજરાત વિધાનસભામાં બેઠેલા 182 ધારાસભ્યોમાંથી 117 ધારાસભ્યો છે જે પણ પોતાના એફિડેવિટમાં ખેડૂત લખાવે છે, એમણે પણ મગનું નામ મારી નથી પાડ્યું. કૃષિ મંત્રી પત્રકાર પરિષદમાં કહે છે કે અમારો મુદ્દો આ નથી, એટલા માટે અમે તમને વીજ પોલ બાબતે જવાબ નહીં આપીએ. કોંગ્રેસે આંદોલન કર્યું, કોંગ્રેસે ટ્રેક્ટર રેલી કરી. અંતિમ પડાવ ઉપર બબાલ થઈ અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ સામે પણ સવાલો ઊભા થયા. આમ આદમી પાર્ટીના આગેવાન ત્યાં પહોંચ્યા હતા, તેમણે વિરોધ કર્યો તો તેમની સામે પણ સવાલો થયા. લોકોએ તેમને પણ કહ્યું કે તમે શું ખેડૂતોના ગદ્દાર છો?
અને આ બધા વચ્ચે પોલીસે પણ ઘણાને કહ્યું કે હવે યુટર્ન લઈ લો. એવા ખેડૂતો અમને મળ્યા જેણે કહ્યું કે પોલીસે કહ્યું કે આગળ નથી જવાનું, તમે અહીંથી જતા રહો. એટલે શું પોલીસ ગદ્દાર છે? આ બધા વિશે વાત કરવી છે. અત્યાર સુધી તમે પહેલેથી જાણ્યું છે, આપણે ઉલટેથી શરૂ કરીએ, છેલ્લેથી શરૂ કરીએ. 3 પડાવ, જે આંદોલન હતું એ પછીની સ્થિતિ, આંદોલનની સ્થિતિ અને આંદોલન પહેલાની મહેનત. પાલભાઈ આંબલિયા મુખ્ય ચહેરો જે સતત આંદોલનમાં લડી રહ્યા છે, તેમની સાથે વાત કરવી છે. પાલભાઈ, જે આંદોલનમાં થયું, ટ્રેક્ટર રેલી પછી જે બબાલ સામે આવી અને પછી તમારા પણ દ્રશ્યો સામે આવ્યા, તમે સ્ટેજ પર પણ ભાવુક થયા, ત્યાં બેઠા હતા, એકલા બેઠા હતા, તમે તમારી ગાડીમાં આરામ કર્યો, પછી તમારી ગાડીમાં પણ કંઈ મુશ્કેલી સર્જાણી, તમે આજની તારીખે ગાંધીનગર છો. એ કહો કે ટ્રેક્ટર યાત્રા પછી શું થયું? આપણે ધીમે ધીમે આગળ વધીએ ને પરિસ્થિતિ શું સર્જાણી? નહીં, એમાં હું ખેડૂતો માટે લડવા નીકળું, ખેડૂતો માટે લડું, તો એમાં સ્વાભાવિક છે કે અત્યાર સુધીમાં મને મારા પક્ષ તરફથી ક્યાંય રોકટોક છે જ નહીં. બરાબર છે? એટલે મારે શું કરવું, મેં અહીં કહ્યું હતું, હું ઘરે જઈશ, ઘરના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીશ, વાત કર્યા પછી નિર્ણય કરીશું શું કરવું, લડવું કે ના લડવું. દાખલા તરીકે આજે જ સાપકડા ગામ જે છે, બરાબર છે, એ ગઈકાલ સાંજથી સળંગ ફોન આવે છે કે અમારા ગામમાં તમારું સન્માન કરવું છે. બરાબર છે? તમે જિજ્ઞેશભાઈ, લાલજીભાઈ, બરાબર, મહેશભાઈ રાજકોરિયા, જયેશભાઈ, તમે જિજ્ઞેશભાઈ અને મહેશભાઈ જ્યારે અમારા ગામમાં આવ્યા, કંપનીને ખબર પડી કે જિજ્ઞેશભાઈ, પાલભાઈ ને મહેશભાઈ આવે છે, તો કામ મૂકીને જતા રહ્યા. પહેલાં ગામની બહાર ચોકી લગાવી હતી પોલીસે કે જ્યાંથી ખેડૂતો નીકળે તો એમનું લાયસન્સ માગવામાં આવતું હતું. એક બાઇક ઉપર 1થી વધારે ખેડૂતો હોય તો એને ઉતારીને પાછો મોકલી દેવામાં આવતો હતો. કોઈ એકના ખેતરમાં થાંભલામાં કે કામ હાલતું હતું, પણ આખા સીમાડા ઉપર પ્રતિબંધ, એટલે ચોકી લગાવી હતી પોલીસે. તમે આવ્યા અને પાછા ગયા તો એ ચોકી ઉઠી ગઈ. અમુક ખેડૂતોએ તો એવું કહ્યું, સાચું ખોટું ખબર નથી મને, એણે એવું કહ્યું પોલીસે મારા ઘરે આવીને માફી માગી ગયા કે અમારી ભૂલ હતી. અને એનાથી મોટી વાત કે તમે અહીંયાથી ગામમાંથી નીકળ્યા અને તરત જ કંપનીવાળા આવ્યા અને અમારી જે ડિમાન્ડ હતી, બરાબર છે, એ ડિમાન્ડ સંપૂર્ણ માની લીધી અને એ જ દિવસે અમારા ખાતામાં પૈસા પડવાના ચાલુ થઈ ગયા. એટલે તમારી કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિની જે ટીમ, બરાબર છે, જે અમારા માટે, એની પહેલાં અમે એક વખત સાપકડા જવાનું કહ્યું હતું, જાહેર કર્યું હતું, તે દિવસે એવું જ થયું હતું કે અમે સાપકડા પહોંચીએ એની પહેલાં કામ બંધ કરીને કંપનીવાળા જતા રહ્યા હતા. એટલે આજે એ લોકોએ લગભગ લગાતાર નહીં આવ્યા તો 35થી 40 અલગ અલગ લોકોએ ત્યાંથી ફોન કર્યા છે. એટલે કદાચ હું ત્યાં અત્યારે ઘરે જ જવાનો છું, તો ત્યાં થઈ અને જઈશ, બરાબર છે. પણ ઘરે ગયા પછી, કારણ કે હંમેશા કોઈ પણ લડાઈ હોય ને તો એમાં પરિવાર વગર તમે ના લડી શકો. તમારો પરિવાર તમારી પાછળ ઊભો હોય ને ત્યારે જ તમે લડાઈ કરી શકો. તો ક્યાંક ઘણી વખત એવું થતું હોય કે પરિવારને એવું થતું હોય કોના માટે લડવું. તો પરિવાર હારે ચર્ચા, એટલા માટે મેં કહ્યું ચર્ચા કર્યા પછી નક્કી કરીશ કે શું કરવું હોય. એટલે અત્યારે પાલભાઈ સક્રિય રાજકારણમાં, એટલે કે પહેલા જે પ્રકારે ગામડાઓ ગજવતા હતા એ જ પ્રકાર, કે એક જાહેરાત પણ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા કે ભાઈ આવનારી 30 તારીખે પણ હજુ અમે કાર્યક્રમ આપશું. તો સવાલ એ છે લોકોનો કે પાલભાઈ એ જ ભૂમિકામાં હશે? જો પહેલી વસ્તુ તો એ છે, ગુજરાતીના શબ્દો બહુ મહત્વના છે. રાજકારણ અને રાજનીતિ વચ્ચે બહુ ફરક છે. મેં મારી જિંદગીમાં મેં રાજકારણ નથી કર્યું, હું રાજનીતિ કરવા વાળો માણસ છું. રાજકારણ આમ આદમી પાર્ટીને સોંપ્યું કે જે એણે કર્યું. આખી રેલી ખેડૂતોના મોઢે આવેલો જે ખોડિયો હતો એ છીનવીને ફરીથી ભાજપને દઈ દીધો કે તમે તમારે મજા કરો, બરાબર છે. કંપનીઓવાળાને દઈ દીધો. જે રેલો સરકારને અને કંપનીઓને આવ્યો હતો, બરાબર છે, એ રેલાની સામે આમ આદમી પાર્ટી આખી આમ શું કહેવાય, આડી ઊભી રહી ગઈ, દિવાલ બનીને આડી ઊભી રહી ગઈ, બરાબર છે. એ રાજકારણ છે. હું રાજનીતિ કરું છું. નેપાલભાઈ, એક વાત એ છે કે પત્રકાર પરિષદમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે એટલે કે લાલજીભાઈ પોતે કોંગ્રેસનો ખેસ પહેરે છે અને કહે છે કે હવે અમે આ આંદોલન કોંગ્રેસનું જ છે એ જ પ્રકારે કરી રહ્યા છીએ. ને પહેલાં એમણે કીધું કે પહેલાં જે તમે ગામડે ગયા હતા અને તમે વાતચીત પણ કરતા હતા કે ભાઈ ખેડૂતનું આંદોલન છે, તો આ હવે કોંગ્રેસનું આંદોલન જાહેર થઈ ચૂક્યું છે, તો તમે એમાં એ જ પ્રકારે ભાગ લેશો? નહીં, પણ એમાં હું બહુ સ્પષ્ટતા સાથે કહું, અમે ક્યાંય કરતા ક્યાંય હતાડ્યું નથી. લાલજીભાઈ આજે ભલે સ્પષ્ટતા કરી હોય, પણ હું બહુ સ્પષ્ટ, હું જે ગામોમાં ગયો છું,
ધાર્મિકભાઈ, એ ગામોમાં મેં સ્પષ્ટતા કરી છે હું કોંગ્રેસમાં છું. આવું મેં ભાષણોમાં કહ્યું છે, બરાબર છે. હું કોંગ્રેસમાં છું. મારી પહેલી ફરજ ખેડૂત છે, કારણ કે હું ખેડૂતના ઘરે જન્મ્યો છું, અને બીજી ફરજ કોંગ્રેસ છે. વાત રહી ખેડૂત આંદોલનની, તો ખેડૂતો માટે આંદોલન થતું એ ખેડૂત આંદોલન જ કહેવાય, કોંગ્રેસ આંદોલન ન કહેવાય, બરાબર છે. દ્વારકામાં લારી ગલાનું આંદોલન કરતા હતા તો એ લારી ગલાનું જ આંદોલન કહેવાય, એ ખેડૂત કોંગ્રેસનું ન કહેવાય, બરાબર છે. એમાં ટેગ ધરાર કોઈ મારે છે. લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા કોંગ્રેસના ચહેરાઓ છે, આખું ગુજરાત જાણે છે, અને તેમ છતાં અમે ચોખવટ કરી છે કે અમે કોંગ્રેસમાં છીએ. એનાથી આગળ તમને કહું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ધાર્મિકભાઈ, મેં ગામે ગામ એવું કહ્યું છે કે તમારે ચૂંટણીમાં મત જ્યાં આપવો અહીંયા આપજો, જ્યાં મત આપવો અહીંયા આપજો. તમારા માટે તો લડવા માટે બહાર નીકળો. મારી આગળ 2 હોદ્દા હતા, જ્યારે હું શબ્દ વાપરતો હતો ને ત્યારે 2 હોદ્દા હતા. કિસાન કોંગ્રેસનો ગુજરાતનો ચેરમેન અને દ્વારકા જિલ્લાનો કોંગ્રેસનો પ્રમુખ હતો. અને આ 2 હોદ્દા હોવા છતાં હું એમ કહેતો હતો, મત તમને ઈચ્છા થાય અહીંયા દેજો. તમારા માટે ગુજરાતમાંથી કોઈ પણ પાર્ટીનો એક નેતા આવો બતાવો કે 2 મહિનાની ચૂંટણીની વાર હોય અને એમ કે તમને ઈચ્છા થાય અહીંયા મત દેજો. આને રાજનીતિ કહેવાય, અને આ રાજનીતિ હું કરું છું ને એનું મને ગર્વ છે. છેલ્લા પડાવનો એક સવાલ પૂછી લો, ત્યારબાદ આપણે એ ટ્રેક્ટર યાત્રા પર જઈએ. ખેડૂતોથી નારાજગી છે કે ખેડૂતો એક પછી એક આમ યુટર્ન લેવા લાગ્યા. ખેડૂતો એટલું તો દલીલ કરી શકતા હતા, અથવા તમે એમના એ સમયે નેતા હતા, તમારી પાસે આવીને કહી શકતા હતા કે ભાઈ આ અમને મુશ્કેલી છે. આ પ્રકારે આટલી મોટી યાત્રા અચાનક ખતમ થઈ જાય, કઈ રીતે વિશ્વાસ કરો? નહીં, એમાં ધાર્મિકભાઈ બહુ સ્પષ્ટતા. માની લો કે એક મેદાનમાં ભેગા થયા હોય તો તમે લોકોને ભેગા કરી અને તમે એને કહી શકો. 17 કિલોમીટર લાંબુ જે હોય, બરાબર છે, એમાં કોઈ એક વ્યક્તિ કે એક ટીમ ન જ પહોંચી શકે, બરાબર છે. જે રીતે આખું ષડયંત્ર, કારણ કે હવે મને ધીરે ધીરે આમ સમજાય છે, સામેથી પત્તા ખુલેલાના ક્યાંક ને ક્યાંક અમુક મીડિયાના મિત્રો છે, અમુક એની જ પાર્ટીના, આમ આદમી પાર્ટીના જ અમુક, અમારા પણ નાના મોટા સંબંધો હોય તો એના આધારે જે મેસેજ આ તે આવે છે, તો ક્યાંક એવું આમ સમજાય છે કે આખી રણનીતિના ભાગરૂપે ભાજપ અને ભાજપે પોલીસનો ઉપયોગ કર્યો છે. આમ આદમીએ એના જે કરદાકાંડના માસ્ટર માઇન્ડો છે, બરાબર છે, આ જેને વિધ્વંસકારીઓ કહેવાય, જે એમની આમ આદમી પાર્ટી પાસે એક ટ્રોલ આર્મીની ટીમ છે સોશિયલ મીડિયાની, બરાબર છે. તમે ગમે એ બોલો, અત્યારે હું આપણે જનતા આમ મૂકશો ને એટલે મને ટ્રોલ કરવાનું ચાલુ કરશે. જેણે ભૂંજીઓ પાપડે નથી ભાંગ્યો વીજલાઈનોમાં, બરાબર છે, એને મસીહા કરશે એ ટ્રોલ આર્મીના કારણે, બરાબર છે. એક એની પાસે ટ્રોલ આર્મી છે આમ આદમી પાર્ટી પાસે, અને એક આવી વિધ્વંસકારી એક ટોળકી છે, બરાબર છે, કે જે મોઢે રૂમાલ બાંધી અને પોલીસની ગાડીઓ ઉપર આગ ચાંપવાનું કામ કરે, પોલીસની ગાડીઓ ઉપર પથ્થરમારો કરવાનું કામ કરે. આવી એક એમની પાસે ટોળકી છે, બરાબર છે. એટલે એક આ ટોળકીએ આગળથી રેલીને ફોલીને ખાવાનું કામ કર્યું, અને બીજું ભાજપે પોલીસને આગળ કરી અને વચ્ચેથી 1 કિલોમીટર પાછળના ભાગેથી, બરાબર છે, ટ્રેક્ટરોને બધા જ ખેડૂતોને કહું ચલો ઘરે જાઓ, તમારી રેલી પૂરી થઈ ગઈ, તમારી રેલી પૂરી થઈ ગઈ છે. ત્યારે અમે આ જે વિધ્વંસકારી ટોળકી હતી એને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ એ સમજવામાં નહોતા, કારણ કે એક મુખ્ય એજન્ડા સાથે આવ્યા હતા. એ આ યાત્રામાં ખેડૂતોને લાઠીચાર્જ પડે કેમ પડે એનું ષડયંત્ર કરીને આવ્યા હતા. આ આખી યાત્રાની અંદર ખેડૂતો જેલમાં કેવી રીતે જાય, આ યાત્રા લોહિયાળ કેવી રીતે થાય, આ યાત્રા ઉપર કાળી લીટી કેવી રીતે લાગે, એ સંપૂર્ણ તૈયારીઓ સાથે આવ્યા હતા. અને એની તૈયારીઓ અથવા તો એનું જે કંઈ આ પૂર્વ આયોજન હતું, આયોજન એ ટોળકીની વચ્ચે જઈને જ્યારે હું એને સમજાવતો હતો ને ત્યારે મને સમજાઈ ગયું હતું કે આ લોકો આ જ કરવાના આશયથી આવ્યા છે. જે લોકો ચલો ગાંધીનગર, ચલો ગાંધીનગર, હું કંઈ પણ સમજાવું તો એક જ વાત, ચલો ગાંધીનગર, ચલો ગાંધીનગર, ચલો ગાંધીનગર, કાંઈ સાંભળવા જ તૈયાર નહોતા, બરાબર છે. એટલે નક્કી થઈ ગયું, માની લો તમે જો ખેડૂતોનો હારા ઉદ્દેશ સાથે આવ્યા હો, અને જે પંકજભાઈ એમ કહેતા હતા કે મને પાલભાઈ ઉપર ભરોસો હતો, તો પાલભાઈની વાત કેમ નહોતા સાંભળતા? ત્યારે કેમ નહોતા સાંભળતા? ભરોસો હતો તો સાંભળતા કેમ નહોતા? એનો અર્થ તમે નહોતા સાંભળતા એટલે આ ગુજરાતના ખેડૂતોની પથ્થારી ફેરવવા તમે આવ્યા હતા, આ સાબિત થાય છે.
એટલે એ ન સમજ્યા. લાલજીભાઈ, જયેશભાઈ અને મહેશભાઈએ મને એવું કહ્યું હતું, પાલભાઈ અને આપણી ટીમ મોકલી અને આને ખદેડી મૂકીએ. મેં એમને ના પાડી. એટલા માટે કે અત્યાર સુધીના મારા આંદોલનના ઇતિહાસોમાં એક પણ જગ્યાએ એક પણ ખેડૂત ઉપર લાઠીચાર્જ નથી થયો. એ તો ભૂલી જાઓ, વિદ્યાર્થી કાળમાં પણ મેં જેટલી લડાઈઓ કરી ક્યારેય એક લાઠીચાર્જ નથી થયો. જેલમાં હું ગયો છું વિદ્યાર્થી કાળમાં, પણ મારી સાથેના કાર્યકરોને નહીં. અમે નેતાઓ જે હતા 4-5 એ જેલમાં ગયા છીએ. લાઠીચાર્જ થાય કારણ કે એ તો ઈચ્છતા હતા, કારણ કે જો લાઠીચાર્જ થાય તો પાછળથી ટ્રેક્ટરો વાળવા ના પડે, એની રીતે વળી જાય. આ અમે ન થવા દીધું. આખી ટીમને લઈ અને હું જતો રહ્યો. જેટલા લોકો આવે એની સાથે આપણે વાત કરી અને આપણે છૂટા પડીએ, બરાબર છે. એટલે થયું એવું કે એ લોકો જેમ કહેતા હતા, મને હું જ્યારે સમજાવવા ગયો ત્યારે એમ કહેતા હતા, ગોળી ખાશું અમે, ગોળી, પણ ગાંધીનગર ગયા વગર પાછા નહીં વળીએ. એ જ લોકો જ્યારે ગાંધીનગર જવા નીકળ્યા ને ત્યારે પોલીસના ડબ્બામાં હસતા હસતા જાણે જાનમાં જતા હોય તમે ગાંધીનગર જઈને ખાટલે ખાલી ખેડૂતોને ગુમરાહ કર્યા. ખેડૂતોની લડાઈનું તૈયાર થયેલા ભાણામાં તમે લત મારવાનું કામ કર્યું છે. જી પાલભાઈ, આપણે છેલ્લેથી બીજા પડાવ પર આવીએ, એટલે કે જ્યારે ટ્રેક્ટર રેલી, એ દ્રશ્યો અમે જોયા છે કે પાલભાઈ છે, નેતાઓ આવે છે, ખેડૂતો વધાવે છે, મીડિયા મિત્રો એમની સાથે વાત કરે છે, અને એક અલગ ઉત્સાહ જોવા મળતો હતો. આટલા ટ્રેક્ટરો અમદાવાદમાં એક સાથે નવી પેઢીએ જોયા પણ નહીં હોય. વાત એ છે કે એ સમય દરમિયાન શું થયું, અને વાત એ પણ છે કે એવું કહેવામાં આવે છે કે ભાઈ પરવાનગી લટકતી હતી, પરવાનગી આ જગ્યાએ હતી નહીં, તો કહેવામાં કેમ ના આવ્યું? ગાંધીનગર જ જવાનું હતું તો વચ્ચે ઓગણજ સભા છે એની પહેલા કેમ જાહેરાત ન કરવામાં આવી? થોડું મંજૂરીથી લઈને બધું એ જણાવશો કે શું હતું ટાઈમ? આ જેટલા તમે શબ્દો બોલ્યા ને, આ શબ્દો ખેડૂતના નથી. આ શબ્દો આખી સોશિયલ મીડિયામાં ટ્રોલ આર્મી જે છે આમ આદમી પાર્ટીની, એના શબ્દો છે. નંબર 1, ત્યાં જે પ્રશ્નો પૂછતા હતા, નહીંતર એવું એ કહેશે કે ત્યાં હતા, એ પણ તમે જોજો. એટલે આ જે પંકજભાઈ છે એમણે જે આ સવાલો કર્યા હતા કે આવું થયું છે, એ જે છે એ પણ આખી જે વિધ્વંસકારી ટોળકી હતી, બરાબર છે, એ ટોળકી દ્વારા ઊભા થયેલા સવાલો છે. બાકી ખેડૂતોને સંપૂર્ણ ખબર હતી. જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા, લાલજી દેસાઈ, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, કોણ? કોંગ્રેસના નેતાઓ. આંદોલન કોના નામે? કિસાન કોંગ્રેસના નામે, કિસાન સંઘર્ષ સમિતિના નામે, બરાબર છે. આંદોલનમાં કોણ આવી શકે ને કોણ ના આવી શકે એ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત હતી. આમ આદમી પાર્ટી, ભાજપ અને ભાજપની ભગીની સંસ્થા 3 સિવાય તમામ રાજકીય પક્ષોને, તમામ ખેડૂત સંગઠનોને આમંત્રણ આપીએ છીએ. પહેલેથી ખબર હતી? નહીં, હું તમારા સવાલ ઉપર જ જે તમે કહ્યું કે સભા, મંજૂરી, બરાબર છે. હવે અત્યાર સુધીમાં પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારથી, ચલો ગાંધીનગરનો નારો આપ્યો ત્યારથી અત્યાર સુધીમાં દરેક જગ્યાએ મારી વાતમાં મેં કહ્યું છે કે આપણે તો અઠે દ્વારકા, જ્યાં રોકે ત્યાં આપણે બેસી જવાનું છે. એમને આમ ખબર ક્યારે પડી પાલભાઈને? કારણ કે ઘણા પત્રકારોએ પણ એવું કહ્યું કે 12-12 અમને ખબર પડી કે ભાઈ આ પરવાનગી ગાંધીનગરમાં અત્યારે એન્ટ્રી થવાની નથી, 144 લાગુ પડતી, અલગ અલગ વાતો કરવામાં આવી. તમને ક્યારે ખબર પડી કે ભાઈ આપણે ગાંધીનગર નથી જવાનું, કે આ 19 આપણે કાર્યક્રમ? નહીં, ગાંધીનગર નથી જવાનું એવી વાત નથી આવી. સમજો, દાખલા તરીકે 144 ની વાત છે તો અમે મોરબીથી ચાલતા થયા ત્યારે મીડિયાના મિત્રોને મેં કહ્યું હતું કે અહીંયાથી ગાંધીનગરની સીમા સુધી અમે ડીજીપીને કહીને આવ્યા અને એના બીજા દિવસે ત્યાં 144 લાગુ કરી છે. અમે કહીને આવ્યા એના બીજા દિવસે. બાકી ક્યાંય કરતા ક્યાંય આચારસંહિતા છે ને, એટલે મંજૂરી વાળી વાત નથી. તકલીફ જ્યાં શરૂ થવાની છે એ ગાંધીનગરમાં એન્ટર થઈએ ત્યારથી 144 વાળી જે વાત છે એટલે તકલીફ છે. બરાબર છે. એટલે આ બહુ સ્પષ્ટતા મેં મોરબીથી, જ્યાં લોકો કહે છે ને પેલા કેમ ના કહ્યું, મોરબીથી જ્યારે અમે નીકળ્યા એની પેલા જે મીડિયાએ પૂછ્યું એને મેં કહ્યું છે. વચ્ચે હળવદ મળ્યા એને કહ્યું, ધાંગધ્રા મળ્યા એને કહ્યું, અહીંયા શું કહેવાય વિરમગામ ચોકડીએ જ્યાં રાતવાસો કર્યો ને મીડિયા મળ્યા એને પણ મેં આ વાત કરી છે. તો કોણે કહ્યું વાત સતાઈડી છે? એટલે જાહેર જ હતું કે કોણે કહ્યું એમ નહીં, કોણે કહ્યું કે વાત સતાઈડી છે? કોણ ફેલાવે છે? તમે જો આમ આદમી પાર્ટીની ટ્રોલ આર્મી જે સોશિયલ મીડિયામાં વારંવાર આ વાતને ફેલાવો કરે છે, અને જે વિધ્વંસકારી આમ આદમી પાર્ટીની ટીમ હતી એ. હવે વાત રહી સભાની,
એણે એમ કહ્યું સભાની શું જરૂર હતી, હા, અથવા સભાની જાહેરાત કરી દેવી. નહીં સભાની શું જરૂર હતી, આવી પણ એક વાત આવી. ડાયરેક્ટ ગાંધીનગર નથી જવાતું, જી, બરાબર છે. હા, હા. આમ આદમી પાર્ટીએ જેટલી રેલી કરી હોય, જેટલી, એ તમામ રેલીઓ ઉઠાવીને જોઈ લ્યો એને સભાઓ કરી છે. ભારતમાં જેટલી રેલીઓ થઈ હોય એ તમામ રેલીઓ ઉઠાવીને જોઈ લ્યો, બરાબર છે, એમાં સભા થઈ છે. અને વાત રહી ગાંધીનગર કેમ ના પહોંચ્યા, તમે ગાંધીનગરનું કહ્યું તો ગાંધીનગર કેમ ના પહોંચ્યા? દિલ્હી ખેડૂત આંદોલનમાં ચલો દિલ્હીનો નારો હતો. હું 47 દિવસ એ આંદોલનમાં રહ્યો છું, બરાબર છે. એ ખેડૂતો, દિલ્હીના ખેડૂતો ત્યાં દિલ્હી નતા પહોંચ્યા, હરિયાણા બોર્ડર, પંજાબ બોર્ડર, રાજસ્થાન ઉપર રોકાઈ ગયા હતા. એક પણ ખેડૂતે, એક પણ આગેવાને સવાલ કર્યો કે તમે દિલ્હીનું કહીને અમને લઈ આવ્યા હતા ને અહીંથી કેમ પાછા વાળો છો, અથવા તો અહીંયા કેમ બેસી જાવ છો? અમને આ સરકારની ખબર છે એટલે અમને કહ્યું હતું જ્યાં રોકશે ત્યાં બેસી જઈશું. એટલે રેલી હોય ત્યાં સભા હોય. નંબર 1, સભા થાય જ, બરાબર છે. આ જે સભા હતી એમાં 3 કામ એકારે નીકળતા હતા. એક તો સવારનો 4 વાગ્યાનો ખેડૂત જે ટ્રેક્ટર લઈને નીકળ્યો છે, એ ખેડૂતને જમાડવો કે ના જમાડવો, ભૂખે મારી નાખવાનો, એમના માટેના 8000 ફૂડ પેકેટ મંગાવવા હતા. દલીલ છે કે સવારે 15 તારીખે સવારે 19 ની જાહેરાત કેમ ન કરવાની, કે આપણે પહેલા 19 કરીશું. 15 તારીખે સવારે કોઈની પરિસ્થિતિ હતી, જે ટ્રેક્ટરો લઈને આવતા હતા એ ટ્રેક્ટરો ચલાવતા હતા. 15 તારીખે સવારે એક પડાવ હતો ખેડા બાજુ, એક પડાવ હતો વિરમગામ બાજુ, એક પડાવ હતો મહેસાણા બાજુ, એક પડાવ હતો દહેગામ બાજુ. તો પાલભાઈ અહીંયા બધી જગ્યાએ કેવા જાય? મુશ્કેલ છે કે નથી? તો પહેલી વસ્તુ એટલું કોમન સેન્સ હોય યાર, કે જે રેલીઓ હોય તો રેલીમાં સભા થાય જ, બરાબર છે. જો આમ આદમી પાર્ટી આ કોમન સેન્સ ઉપર પડદો પાડી અને પોતાની મૂર્ખામી છતી કરે છે, અથવા તો એ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે, બહુ સ્પષ્ટ છે. પણ હું જે સભાની વાત કરતો, 3 મુખ્ય બાબત એમાં હતી. એક તો જે છૂટી છવાઈ રેલી હતી એ એક જગ્યાએ ભેગી થઈ, 1. નંબર 2, જે ખેડૂતોને જમવાનું નહોતું, બરાબર છે, જે જમ્યા જ નહોતા, 8000 ફૂડ પેકેટ મંગાવ્યા હતા, એ લોકો ત્યાં થોડું ઘણું પેટમાં નાખે, ફૂલની તો ફૂલની પાકડી તો બાકી થાળી તો શક્ય નહોતી, બરાબર છે. અને ત્રીજું, સૌથી મોટી આનંદની વાત એ હતી કે શાંતિપુરા સર્કલથી નીકળ્યા પછી સરકારને રેલો આવી અને સરકારના ઉચ્ચ અધિકારીઓએ લાલજીભાઈ દેસાઈ સાથે વાત કરી અને એણે એવું કહ્યું કે અમારું પ્રતિનિધિ મંડળ છે, બરાબર છે, ઉચ્ચ અધિકારીઓનું, એ તમને મળવા આવે છે, તમારી માંગણીઓ સાંભળવા આવે છે. તો 17 કિલોમીટરની રેલી કે 12 કિલોમીટરની રેલીમાં એક જણાને જઈને કહેવાય, એના માટે ભેગું જ થવું પડે. ભેગા થઈને એમની સામે સરકારનો જે પ્રસ્તાવ આવ્યો છે એ પ્રસ્તાવ મૂકવો પડે, બરાબર છે. અને તમે અન્ના કેજરીવાલની નીચલી ધરી છો. અન્ના હજારે આંદોલનમાં એક નહીં 1000 વાર પ્રસ્તાવ આવ્યા છે, સરકારે મોકલા છે, તમે એ પ્રસ્તાવ લોકો સામે મોકલા છે. તો આ પદ્ધતિ તમે કેમ ભૂલી જાઓ છો? તમે જ્યારે સરકાર સામે બેસો છો ત્યારે આ જ પ્રસ્તાવો તમે સ્વીકારો છો, લોકો સામે મૂકો છો. તો જ્યારે કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ, બરાબર છે, એમને સરકારનો પ્રસ્તાવ આવે તો લોકો સામે મૂકવા પણ તમે ના દો અને ડાયરેક્ટ એમ કહો ચાલો ગાંધીનગર. એટલે તમારા પેટમાં પાપ લઈને તમે આવ્યા. તમે ખેડૂતોનું સૌથી મોટું પાપ આમ આદમીએ એ કર્યું છે. આપ એક ગુજરાતના ખેડૂતોનું સૌથી મોટું પાપ છે. છેલ્લો પડાવ નામ ગણીએ તો પહેલો પડાવ, થોડું એક કહો કે કેટલું કરેલું છે ખેડૂતો માટે. એટલે કે વાત એ છે કે હવે આમ આદમી પાર્ટી કહે છે કે મહાપંચાયત કરવાની છે અમારે. બીજી તરફથી એ પણ કહેવામાં આવે છે કે હવે તે લોકો ખેડૂતો માટે એક હમણાં મહિલાઓને માર માર્યો, જેને ઘણા દિવસો થઈ ગયા છે, તેને લઈને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું આમ આદમી પાર્ટીની મહિલાઓ દ્વારા, મહિલા નેતાઓ દ્વારા. ભૂતકાળમાં કેટલું કર્યું છે ખેડૂતો માટે, બીજા બધા આંદોલન ખાલી વીજપોલ માટે કેટલું કર્યું છે, અને આમાં આમ આદમી પાર્ટીના કોઈ નેતા હતા સાથે? 2017માં જ્યારે રાજ્ય સરકારે વીજ લાઈનોમાં પહેલો પરિપત્ર કર્યો ત્યારથી એની સામે લડીએ છીએ. જે 7.5% રકમનો પરિપત્ર હતો એની સામે લડીને 15% કરાવડાવ્યો. 15%ની સામે સતત, એટલે જંત્રી ભાવના 7.5%, બરાબર છે, એની સામે સતત લડી અને 15% કરાવડાવ્યો.
એની સામે સતત લડી અને 25% જંત્રી ભાવના 25% કરાવડાવ્યા. પણ અમારી માંગ પહેલેથી એ છે કે 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો અને એના માટે લડીએ છીએ. છેલ્લા 6 મહિનાની વાત કરીએ, વાંઢિયા આંદોલનથી જે ચાલુ કર્યું, બરાબર છે, છેલ્લા 6 મહિનામાં એની પહેલાં આખા ગુજરાતમાં વીજ લાઈનો જ્યારે નીકળતી હોય ત્યારે ખેડૂતોને 50,000 રૂપિયાથી લઈ અને 7, 8, 10 લાખ સુધી રકમ દેતા હતા કંપનીવાળા. 50,000થી 7, 8, 10 લાખ સુધી. એની સામે સતત લડ્યા, એની સામે સતત જાગૃતિ ફેલાવી, કાયદાઓથી ખેડૂતોને માહિતગાર કર્યા. એટલે સુધી માહિતગાર કર્યા કે ગુજરાતના ખેડૂતોને વીજ લાઈનોમાં પહેલાં એટલી જ ખબર હતી કે એના ખેતરમાં થાંભલો આવે ને, બરાબર છે, અને એ પોલીસ પ્રોટેક્શન સાથે જ્યારે કંપની આવે ને ત્યારે એને ખબર પડતી કે મારા ખેતરમાં થાંભલો આવે છે. એની જગ્યાએ જેમ તમે વાતમાં 3 પડાવ પાડ્યા ને, એમ વીજ લાઈનોમાં ટોટલ 8 પડાવો છે. બરોબર. જે જાહેરાત છે, CERCમાં લાયસન્સ લેવા જવા માટેની પેલા જાહેરાત 60 દિવસની મુદતની આપવી પડે. આ જાહેરાત આવે એવું અમે ખેડૂતોને કહ્યું. એની સામે વાંધા લેવાના હોય આ અમે ખેડૂતોને શીખવાડ્યું. અને જે પંકજ રાણસરિયા જેતપર ગામની વાત કરે છે ને, એ જ જેતપર ગામમાંથી KPS 3ની લાઈન નીકળવાની છે અને એ લાઈનને લઈ અને જેતપર ગામના ખેડૂતોએ જે વાંધા બનાવ્યા હતા એમાં સુધારા કરી અને 31 વાંધાઓ સાથે નેહુલ અમૃતિયાને અભિનંદન આપું છું. જેતપર ગામના છોકરાને ખૂબ હોશિયાર. એને અમે સેમિનારમાં લઈ ગયા હતા. 2 દિવસનો કાયદા, નેહુલની જેમ આખા ગુજરાતમાંથી 200 યુવાનોને અમે સેમિનાર કરી વીજ લાઈનોના કાયદાઓ બાબતે માર્ગદર્શિત કર્યા. અને એનું પરિણામ એ હતું કે ગુજરાતના ખેડૂતો, સરકાર જાહેરાત આપે, અદાણી જાહેરાત આપે અને મોરબીનો ખેડૂત, વલસાડનો ખેડૂત, દ્વારકાનો ખેડૂત, અવથરાજનો ખેડૂત અદાણીની ઓફિસમાં જઈને કહે કે મને બી લાઈન મેપ આપ. આ અદાણીની ઓફિસમાં ખેડૂતને જતો કર્યો છે, કાયદાથી અહીંયા પોતાનો હક માંગતો કર્યો છે. આ લડાઈ લડી છે અને આ લડાઈનું પરિણામ એ આવ્યું કે જે કંપની 10 લાખ સુધી મહત્તમ આપતી હતી એ કંપની આજે મારા ખેડૂતના જઈને પગ પકડે છે. 32 લાખ આપીશ, 42 લાખ આપીશ, મોટો થાંભલો આવે છે, 58 લાખ આપીશ કારણ કે તારે સૌથી મોટો થાંભલો આવે છે. જે 10 લાખ દેતા હતા એ 58 લાખે પહોંચ્યા છે. આ ગાંધીનગર આવવાથી પરિણામ મળ્યું કે નથી મળ્યું? ગાંધીનગર આવવાની લડાઈ ચાલુ કરી ને એની પહેલાં ખેડૂતોને ઓછામાં ઓછા 22 લાખથી લઈ અને 48 લાખ સુધીનો ફાયદો તો એમને કરાવડાવ્યો છે. અને જ્યાં જ્યાં કામ ચાલુ થયું ત્યાં ગયા છીએ અને કામ બાપના બોલથી અટકાવીને આવ્યા છીએ પાછા. અને આમ આદમીની પાર્ટીના નેતાઓ એ જ ખાડામાં ગયા છે અને ત્યાં ફોટા પડાવીને આવ્યા છે. અને એ જ્યાં ફોટા પડાવીને આવ્યા ને એ જ જગ્યાએ કામ બંધ કરાવીને આવ્યા છીએ. અને એટલે ખેડૂતોને ભરોસો, એક આકલે ખેડૂતો આવ્યા. અને એટલે કહેતા હતા અમે આમ આદમી પાર્ટીને જે ના પાડવાનું કારણ હતું ને, ગોપાલભાઈએ કહ્યું, પાલભાઈ એમ કહે છે કે આ તૈયાર ભાણું ખાવા આવે છે, બરાબર છે, તો મારે નથી જોતું, રાખો તમે આ ભાણું અને જમો તમે આ ભાણું, બરાબર છે. ગોપાલભાઈને હું કહું છું કે તમે જ્યાં ફોટા પડાવીને આવ્યા હતા ને એ જ જગ્યાએ હું કામ બંધ કરાવી આવ્યો છું. ભાણું એમનેમ તૈયાર નથી થયું ને, એ તૈયાર થયેલા ભાણાને ગોપાલભાઈ તમે લતમાઈ છે. તમને ના પાડી હતી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને પહેલી જાહેરાત કરી 15 જૂને જવાનું છે ગાંધીનગર, તે દિવસે ના પાડી હતી કે આમ આદમી પાર્ટી, ભાજપ અને ભારતીય કિસાન સંઘ નહીં, બરાબર છે ને. ગુજરાત ને ભારતનો ઇતિહાસ રહ્યો છે કે કોઈ એક રાજકીય પક્ષ જ્યારે રજૂઆત કરવા જતું હોય તો બીજો પક્ષ કાં તો આગળ કે પાછળનો દિવસ પસંદ કરે છે. છતાં બરાબર છે, તમને ના પાડી હતી, કોઈ ના પાડી હોય ને તો એ એટલી તો ઇન્ટરનલી સમજદારી હોય લોકશાહીમાં, રાજકીય પક્ષોમાં હોવી પણ જોઈએ, બરાબર છે. કે કોઈ એક રાજકીય પક્ષ મુવમેન્ટ કરતો હોય, બરાબર છે, તો એની આગળ કે પાછળની તારીખ પસંદ કરે લોકો. આમાં તો ના પાડી હતી, ના પાડવા છતાં આવવાની તમે વાત મૂકી એટલે મારે ફરીથી વિડીયો બનાવીને ના પાડવી પડી કે તમને ના પાડી છે તોય શું કામ આવો છો? બેગાની શાદીને અબ્દુલ્લા દીવાના, જાનમાં કોઈ જાણે નહીં તોય હું, જાનમાં કોઈ જાણે નહીં, હું વરની ફૂઈ, ધોળી ધોળી મૂઈ, તો આ શબ્દો મેં ગયા છે. શું કામ કહેવા પડ્યા? ના પાડવા છતાંય
મનોજ સોરઠિયા, ઈશુદાન ગઢવી, ગોપાલભાઈ એમ કહે છે કે અમે આવતીકાલે જઈશું, અને ના પાડી અને સામેથી આ મારે ભાણું ધોરી નાખ્યું. ગોપાલ, ગુજરાતના ખેડૂતોને વીજ લાઈનોના મુદ્દે સરકારને દબાવવાનું જે ભાણું ભરાયું હતું ને, આ ભાણાને તમે તમારી વિધ્વંસકારી ટીમને મોકલી અને ધોરી નાખવાનું ષડયંત્ર કર્યું છે. ગુજરાતના ખેડૂતોનું તમે સૌથી મોટું પાપ કર્યું છે. છેલ્લે હવે નિષ્કર્ષ પર આવી જઈએ. બે ત્રણ સવાલ છે ઓલ ઓવર. એક સવાલ એ છે કે અમે ત્યાં હતા, ખેડૂતો પાછા વળતા હતા, ત્યાં જ નજીક એક ભાઈ લસ્સી વેચી રહ્યા હતા. અમે ત્યાં ગયા, ત્યાં ઘણા ખેડૂતો સાથે વાત કરી, પરંતુ એક ખેડૂતો કેમેરો બંધ થયો પછી એને વાત કરી કે મને 7 લાખ રૂપિયા જેવું કે મળ્યું છે મારા ખેતરમાં ઘંટાવે. બહુ દુઃખી હતો એ માણસ, થોડો સમૃદ્ધ ખેડૂત બતાતો, પણ એણે કીધું કે મારી સાથે પણ આવું થયું છે. પણ એ કે આમાં કોણ પડે, કે આમાં લડવું કારવું એવું કોણ કરે, કે પૈસા મળ્યા, પણ એ કે એક વાત 100%ની છે કે હવે આ લોકોએ આજીવન માટે નાખી દીધું છે. એને પણ સ્વીકાર્યું કે ખેડૂત સાથે ખોટું જ થઈ ગયું છે, પણ એમ કહે છે કે આમાં બધામાં કોણ પડે. તો આવા પણ ઘણા ખેડૂતો છે જેવું વિચારે છે કે આમાં કોણ પડે, આ બધી લડાઈમાં કોણ પડે, ગાંધીનગર સુધી કોણ પહોંચે, તેમના સુધી તમે શું મેસેજ પહોંચાડશો? જો આજે સાપકડામાં જ્યાં અમે જવાના છીએ ત્યાં એક બેન અમને મળ્યા હતા. દેશના સરહદ પર લડતા જવાનના એ શહીદ જવાનના પત્ની હતા. એનો દીકરો આજની તારીખમાં બોર્ડર પર છે. એ વિધવા બેન અને એની દીકરી, હું જિગ્નેશભાઈ ગયા ત્યારે મળવા ગયા હતા, અને એણે કહ્યું કે મને એવું કહેવામાં જા તારે જ્યાં જવું હોય ત્યાં સાંભળો તો આવશે. તમે જે ખેડૂતની વાત કરી ને 7 લાખ તો આપ્યા છે. આ દેશનો જવાન, એની માં કિસાન અને એ વિધવા શહીદની શહીદની એ જવાન શહીદની પત્ની, વિધવા પત્ની, એને જો આવું કહેવામાં આવતું હોય, બરાબર છે, અને એ બેને આખા ગામની વચ્ચે જાહેરમાં કહ્યું છે, ત્યારે દુઃખ ના થાય યાર? જય જવાન જય કિસાનનો હું એક બાજુ નારો બોલાવું અને જવાનને ન્યાય નહીં, કિસાનને ન્યાય નહીં, તો થાય કે ના થાય? તો આવા લોકોને શું કરવાનું? એમને લડવું નથી ને એમને ખબર છે એમનું શોષણ થઈ રહ્યું છે. તો એટલા માટે તો આ જાગૃતિ અભિયાન હતું. 6 મહિનાથી જે ચાલે છે ને, આ જ જાગૃતિ અભિયાન હતું. બાકી તો ખેડૂતો એવું માનતા હતા, કંપનીવાળા એવું કહેતા હતા આ તો સરકારી લાઈન છે. આ સુરેન્દ્રનગરમાંથી જે પાવર ગ્રીડની લાઈન અત્યારે નીકળે છે, વટામણવાળી વટામણ ટ્રાન્સમિશન, બરાબર છે, એ મામલતદાર ત્યાંના અધિકારીઓ, સરકારી અધિકારીઓ જાહેરમાં ખોટું બોલે છે. એ અદાણીની લાઈન છે, સરકારી લાઈન નથી. હા, પાવર ગ્રીડ કંપની અર્ધ સરકારી કંપની છે, સહમત, પણ એને કોન્ટ્રાક્ટ લીધો છે થાંભલા ઊભા કરવાનો. કોના હતા? કે અદાણીના. તો એ કોન્ટ્રાક્ટ કંપની તરીકે કામ કરે છે. એ સરકારી કંપની નથી, તેમ છતાંય ખેડૂતોને આવી રીતે ગુમરાહ જે કરતા હતા એને જગાડવાનું કામ કર્યું છે, અને એ લોકોને માહિતગાર કર્યા છે, બરાબર છે. અને એના કારણે આખો આ જે ઊભું થયું છે, બરાબર છે, જે લોકો હિંમત હારીને ઘરે બેસી ગયા કે આ કંપનીઓ સામે આપણું કંઈ ના આવે, એ લોકોને આળસ મરડીને ઉઠાડ્યા છે. આ કાયદાઓ છે, કાયદામાં તાકાત છે, અહિંસામાં તાકાત છે. અને બીજું મારે આજે કેવું છે, જેતપર ગામની જ્યાંથી આ ઘટના બની છે, જેતપર ગામમાં જ્યારે હું જિગ્નેશભાઈ બીજી વખત ગયા ત્યારે એ કામ બંધ થઈ ગયું હતું. તેમ છતાંય જાહેર સભામાં અમુક લોકોએ કહ્યું કે આજે કામ ચાલુ છે, આપણે ત્યાં જવું જોઈએ. તો અમે ના નથી પાડી, કારણ કે ત્યાં કામ બંધ થઈ ગયું છે એવું SDMએ મહેશભાઈ રાજકોટિયાને કહ્યું હતું, તમે આવવાના છો, કામ બંધ કરી દીધું છે, બરાબર છે. કામ બંધ કરીને કંપનીવાળા જતા રહ્યા હતા, બરાબર છે. આ વિધ્વંસકારી ટોળકીએ, મને તો પાછળથી ખબર પડી હવે, બરાબર છે, એ જે ખેડૂતોએ સહમતિ આપી હતી કે આ સહમતિ છે, મારા ખેતરમાં થાંભલો ખોડો, બરાબર છે, જ્યાં કામ ચાલુ હતું, બરાબર છે, ત્યાં અમને લઈ ગયા, અને અમે કંઈ કહીએ એની પહેલા એ જ ટોળકીમાંથી અમુક લોકોએ JCB વાળાને કહ્યું ચલ ખાડો બોરી નાખ, અને ખાડો બોરવાનું કામ કર્યું. ધાર્મિકભાઈ ત્યારે માનશો ને, ત્યારે પણ મેં JCB બંધ કરાવડાવ્યું,
અને કહ્યું કે હું અહિંસાના આધારે લડવાવાળો માણસ છું. આ ખાડો કોઈ અત્યારે તમે બુરાવશો તો શું ફરક પડશે? કંપનીને 2 કલાકનું કામ વધશે. પણ તમે અનધિકૃત કૃત્ય કરો છો એટલે તમને આમાંથી 20 જણાને જેલમાં નાખી દેશે, તમારું આંદોલન તોડી નાખશે. ખાડો બુરવાનું બંધ કરો. આ રીતે લડીએ છીએ. તાકાત પીઠ પાછળ થોડો ઘા કરાય. કંપની ના હોય અને તમે બંધ કરી બુરી નાખો ખાડો, તો એ તો પીઠ પાછળ. કંપની વાળો હોય, સરકારનો અધિકારી હોય ને એની આંખમાં આંખ નાખીને કહીએ ચાલ કામ બંધ કર, એ કામ બંધ કરાવવાની મજા આવે. અને જે લોકોને પીઠ પાછળ ઘા કરવાની ટેવ છે એને ખાડો બુરાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જ લોકોએ અહીંયા ગાંધીનગર જવાનું નાટક કરી અને ગુજરાતના ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. જી ભાઈ, છેલ્લો સવાલ પૂછી લો. આજથી વર્ષો પછી તમારા પરિવારમાં તમારે વાત કરવાની હોય કે આંદોલન કેવું કર્યું હતું તમે ને કેવો માહોલ હતો, ગુજરાત કોંગ્રેસના યુવાઓની વચ્ચે તમારે વાત મૂકવાની થાય આજથી વર્ષો પછી, તો તમે એનું એક સકારાત્મક પાસું શું કહેશો અને એક ભૂલ, કોઈ પણ એક સૌથી મોટી ભૂલ કે આ વસ્તુ બંને શું કહેશો વર્ષો પછી તમને કે આ બંને બાબત સૌથી અગત્યની? ના, એવું હું બહુ સ્પષ્ટ છું કે સૌથી મોટી વાત, મારાથી જેટલું બન્યું છે એટલું મેં એક આખું નવું નેતૃત્વ પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે. તમારા પણ અનુભવો હશે કે અમુક જગ્યાએ તમે આવ્યા હો અને હું એમ કહું કે પરેશ કાંબરિયાનું ઇન્ટરવ્યૂ કરી લો, આ નેહુલ અમૃતિયાનું ઇન્ટરવ્યૂ કરી લો, આ રાહુલ આહિરનું ઇન્ટરવ્યૂ કરી લો. એટલા માટે એક નવું નેતૃત્વ પેદા થાય. અમે સેમિનાર જે કર્યો એ આ જ આશયથી કર્યો કે ખેડૂતો માટે ભવિષ્યમાં લડનારી નવી પેઢી ક્યાં, કોણ લડશે, તો એ પેઢી તૈયાર કરવા માટે સેમિનાર કર્યો છે. આ નવી પેઢી તૈયાર થાય તો કોક ફરી પાછા આવા કોક, ખબર નહીં, સરકાર ગમે એ નહીં આવે, સરકારમાં નેતાઓ કોક એવો પેદા થાય અને તો એની સામે લડવાનું જરૂર પડે નવી પેઢીને. તો નવી પેઢી તૈયાર. મને એક વાતનો આનંદ કોઈ હોય, આંદોલનોનો કોઈ આંદોલન શું કહેવાય, એક ગૌરવપૂર્ણ ક્ષણ નહીં, એ ગૌરવ આંદોલનો કોઈ ગૌરવ નહીં. મને ગૌરવ એ વાતનું છે કે આખી નવી પેઢીને લડતી કરી, નવી પેઢીને ડિબેટમાં બેસાડતી કરી. બરાબર છે. રતનસિંહ ડોડિયાનું ઉદાહરણ આપું તમને, તમારે એને ગમે ત્યારે પૂછજો. રતનસિંહ ડોડિયાનો મને એક વખત ફોન આવ્યો, અંબે કોઈ દી મળ્યા નહોતા. એણે મારી ફેસબુકમાંથી નંબર લીધા, ફોન કર્યો, ભાઈ તમે જે પાક વીમામાં લડો છો ને એના મારી પાસે આંકડા છે. એટલે મેં કહ્યું કોઈ વાંધો નહીં. ત્યારે હું અમદાવાદ હતો અને એ અમદાવાદ હતા, એટલે એમને કહ્યું કે આવો. તો મારે સાંજે 8 વાગે વીટીવી ચેનલમાં, હું નામ જો વાંધો ના હોય તો, બરાબર છે, એના મહામંથનમાં બેસવાનું હતું. અને આ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી ત્યારે એના હોસ્ટ કરતા હતા. એટલે મેં રતનસિંહ આવ્યા, વાત કરી, આખું એમની પાસેથી સમજો. મેં ઈસુદાન પાસે જઈ અને એવું કહ્યું કે ઈસુદાનભાઈ મારી જગ્યાએ ભાઈને બેસાડો. આમની પાસે આ પાક વીમાનું જેટલું નોલેજ છે ને એટલું મારી પાસે નથી. તમારે ખરેખર બેસાડવો હોય અને ઈસુદાનભાઈને પૂછવાની છો, રતનસિંહ ડોડિયાને તમે બેસાડો, કારણ કે એમની પાસે માહિતી છે. હું જે પાક વીમાને લઈ અને ખેડૂતોને માહિતી આપીશ એના કરતાં સારી માહિતી, મારા કરતાં સારી માહિતી આ રતનસિંહ ડોડિયા આપી શકશે. એમની પાસે આખું ઓફિશિયલી ડિટેલ છે. આ રીતે નવી પેઢી, નવા લોકો, બરાબર છે, મીડિયાના માધ્યમથી ખેડૂતો સુધી સાચી વાત પહોંચાડતા થાય, બોલતા થાય, લડતા થાય, એના પ્રયત્નો કર્યા છે. ને એક કહેવાનું થાય વર્ષો પછી કે આંદોલન કરો ત્યારે આ વાતનું ધ્યાન રાખજો, એ તો તમે કહેશો, એ બાબતમાં શું બોલો? નહીં, આંદોલનમાં તમે અનેક બાબતો ધ્યાન રાખવાની કહીએ છીએ. સૌથી અગત્યની એક નહીં, બહુ અનેક બાબતો કહીએ છીએ. આંદોલન, આનું અમે જે સેમિનાર કરીએ છીએ ને એમાં આંદોલનનો આખો એક કલાકનો અમે એપિસોડ રાખીએ છીએ. બરાબર છે કે ભાઈ મુદ્દો શું, મુદ્દાની સમજ કેવી રીતે, મુદ્દો પેલા ઉદ્ભવે ક્યાંથી. નહીં, તમારા અનુભવના ભૂતકાળના આંદોલન એ અલગ, તમારા અનુભવને તમારા આંદોલન પ્રમાણે તમે કહેશો કે આ બાબત સૌથી. નહીં, દરેક આંદોલનમાં દરેક બાબત ક્યાંક ને ક્યાંક નાની મોટી શીખવાની હોય છે. દરેક બાબત શીખવાની.
અને આંદોલનકારી માણસ જે છે એ આજીવન વિદ્યાર્થી જી એટલે શીખતો જ જાય અને વિદ્યાર્થી ભૂલોય કરતો હોય, ભૂલોય કરતો જાય અને શીખતોય જાય, પણ ભૂલો કર્યા પછી એના ઉપર જો ધૂળ વારી દે તો એ ઠોઠ વિદ્યાર્થી. જી તો આ હતા ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા. ફરી એક વખત આંદોલન કર્યું, ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યું, એક મોટી વિશાળ રેલી જોવા મળી અને ત્યારબાદ બબાલ અને ત્યારબાદ છેલ્લા પડાવ પર જે પાણી ફર્યું, છેલ્લા પડાવ પર જે સ્થિતિ સર્જાણી એ ગુજરાતની જનતાએ જોયું છે. આપણે ત્રણેય પડાવ સમજ્યા, ત્રણેય પડાવ તેમની પાસે જાણી પણ લીધા. દર્શકોનો પણ એક સવાલ હતો અને એમણે કીધું કે કદાચ એ સોશિયલ મીડિયા આર્મી પણ હોઈ શકે કોઈની, કે પરવાનગી હતી નહીં તો કેમ કહેવામાં ના આવ્યો. બધી બાબત પણ અમે પૂછી લીધી છે. એ બાબતે તેમણે બેબાક જવાબ પણ આપ્યા છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.